इमाम ज़माना शहंशाह कायनात पर सलवात। اللهم نقرأ الفاتحة. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. لا حول ولا قوة إلا بالله العلي العظيم. حسبنا الله ونعم الوكيل، نعم المولى ونعم النصير. ثم الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. وعلى آل بيته الطيبين الطاهرين المعصومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. اللعنة الدائمة على أعدائهم أجمعين من الآن إلى قيام يوم الدين. أما بعد، فقد قال الله العظيم في كتابه الكريم وهو أصدق القائلين وقوله الحق. بسم الله الرحمن الرحيم. قل إن الخاسرين الذين خسروا أنفسهم وأهليهم يوم القيامة ألا ذلك هو الخسران المبين. آمنا بالله، صدق الله العلي العظيم وصدق رسوله الكريم ونحن على ذلك من الشاهدين. رب اشرح لي صدري ويسر لي امري واحلل عقدة من لساني يفقهوا قولي. صلوا على محمد وآل محمد. મજલિસ અને તકરીરની શરૂઆત કરીએ પહેલા તમામ હાજતમંદોની હાજત પૂરી થાય અને તમામ બીમારોને ખુદાવંદ કરીમ શફાયાબ કરે, એના માટે આપ હઝરત પાસે વિનંતી છે કે 3 વાર બાબા સે બલંદ આપણે સલવાતના નારાને બલંદ કરીએ. સલ્લુ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. ફાયદો અને નુકસાન ઇન્સાનની અકલમંદીની નિશાની છે. જેની જિંદગીમાં ફાયદો હાસિલ કરવા માટે યા પોતાની જિંદગીમાં નુકસાનથી પોતાને બચાવવા માટે મહેનત કોશિશ ન કરે તો હકીકતમાં ઇન્સાનની અકલમાં કઈ કમી છે. અકલનો તકાજો એ છે, ઇન્સાનિયતનો તકાજો એ છે કે હર કોઈ જે દુ અકલ છે એ એવો હશે કે હંમેશા ફાયદો તલાશ કરશે અને નુકસાનથી પોતાને બચાવવાની કોશિશ કરશે. સવાલ ઉભો થાય છે કે ફાયદો તો આપણે બધા સમજીએ છીએ, ચાલો એને પણ સમજાવતા જાય, કારણ કે ક્યારે ક્યારે બંદાને એ પણ નથી ખબર કે આ ફાયદો છે કે નુકસાન છે. તો સરહદ પડી મોહમ્મદ વાલે મોહમ્મદ પર. શબ્દકોશના લેખકો અને ભાષાના જાણનારાઓથી અગર તમે સવાલ કરો તો તમને જવાબમાં કહેશે કે ફાયદો એને કહેવાય કે જેટલી પૂંજી હતી ને એમાં વધારો થાય તો એને ફાયદો કહેવાય. જેટલો રાસમાલ હતો, જેટલી કેપિટલ હતી એમાં વધારો થાય તો એને ફાયદો કહેવાય. અને
ખસારો, નુકસાન, ઘાટો, ખોટ, આ બધા એક જ માયનાના લફ્ઝ છે. તો એ શબ્દકોશ વાળા અને ભાષાના જાણકાર તમને કહેશે કે ખસારાનો મતલબ એ છે કે જેટલી પૂંજી હતી, જેટલી કેપિટલ હતી, જેટલું રાસમાલ હતું, એમાંથી ને કઈ ઓછું થાય ને તો એને ઘાટો કહેવાય, નુકસાન કહેવાય અને ખોટ કહેવાય, અથવા તો આપણી ફેન્સી ભાષામાં એને વ્યર્થ કહેવાય. એક સલાત પડી મુહમ્મદ વાલે મુહમ્મદ પર. અઝાને મુહતરમ, ઇન્સાનની ફિતરતને તમે પૂછો તો તમને ખબર પડશે કે જ્યારે પણ ફાયદો થાય તો ફાયદાથી ને ઇન્સાનની રૂહને તસલ્લી મળે, ખુશી ઉત્પન્ન થાય કે ચાલ થોડું ઘણું મળ્યું, થોડો ફાયદો થયો. અને નુકસાનથી શું થાય? શું થાય? હા, એનાથી શું થાય? દિલ મરે, દિલમાં દુઃખ થાય, થોડું રંજ થાય, થોડું હુઝ્ન થાય. હવે સવાલ એ ઉભો થાય છે કે જે માયનો ફાયદાનો છે, જે મસલો નુકસાનનો છે, બંનેનો એક જ મસલો છે. પણ ઇન્સાનની જિંદગીમાં જ્યારે નુકસાન આવે, ઘાટો આવે, ખોટ આવે, તો એ ખોટથી ને ઇન્સાનને દુઃખ થાય છે. અને ઘાટા અને ફાયદાનો રિશ્તો જે છે એ ઇન્સાનની પોતાની રૂહ સાથે છે, એના નફ્સ સાથે છે. જેમ જેમ ફાયદો મોટો હશે એમ એમ વધુ ખુશી ઉત્પન્ન થશે. જેમ જેમ નુકસાન મોટું હશે એમ એમ દુઃખ વધારે થશે. બહુ આસાન છે. નાનકડો દાખલો લઈએ સમજવા માટે કે અગર મારા અકાઉન્ટમાં ₹1,00,000 પડ્યા હોય ને એ કઈક ભૂરસામાં નાખું, એ લાખમાંથી ને 90 થઈ જાય તો શું થયું? ખોટ લાગી કહેવાય ને, ખસારો કહેવાય. તો એ 10,000 € ગયા એનું દુઃખ થાય. પણ એ જ લાખમાંથી ને 50,000 જાય તો કેટલું દુઃખ થાય? વધારે થાય. ને લાખે લાખ ડૂબી જાય તો ઓર વધારે દુઃખ થાય. યાની માલુમ પડે છે કે મુસલમાન, તારી જિંદગીમાં જ્યારે તને નુકસાનનો સામનો કરવો પડે છે, ઘાટાનો, ખોટ તારી જિંદગીમાં જ્યારે આવે છે, તો તને એનું દુઃખ એટલા જ પ્રમાણમાં થાય છે જેટલું નુકસાન પહોંચેલું હોય છે. જે વસ્તુની કિંમત તારી નજરમાં વધારે હોય છે, એનું અગર નુકસાન કઈ થાય તો એ પ્રમાણમાં તારા દિલને એટલું દુઃખ પહોંચે છે. અઝીઝ અને મુહતરમ, દુઃખ હર મામલામાં ઇન્સાનને થાય છે. જે મામલામાં ખોટ થાય, પણ અજબ છે, સવાલ એ આપણે કરીએ કે કુરાનની નજરમાં ઘાટો એટલે શું? ઇસ્લામની નજરમાં નુકસાન એટલે શું? ખુદાની નજરમાં ખસારો એટલે શું? એ સવાલ. આ તો મારા તમારા ફેસલાઓ છે કે આને ઘાટો કહેવાય, કે જેટલી પૂંજી હતી એમાંથી ને કઈ ખોટ યા ઓછું થઈ જાય તો એને નુકસાન કહેવાય. અને જેટલું નુકસાન હોય એટલું જ દુઃખ થાય. તો દુનિયામાં કેટલી જાતના ઘાટા છે, પણ અજબ તરાના છે. આ કુરાનની નજરમાં હકીકી નુકસાન નથી, હકીકી ઘાટાઓ નથી. કે બે જાતના ઘાટાઓ છે. એક ઘાટો એવો છે, એક નુકસાન એવો છે, એક ખસારો મારી તમારી જિંદગીમાં એવો છે કે જે ખસારા અને ઘાટાને એનાથી ને બદલી શકાય એમ છે. પૈસા થોડા ઘણા નુકસાન, માર ઠપાટ લઈ ગયા આપણી ભાષામાં, તો એ આજે હાઈલા ગયા, પાછા બીજા કમાઈ લેશું કાલે, તો એ દુઃખ જે છે પાછું રૂજાઈ જશે. સેહત તંદુરસ્તીમાં બીમારી અગર કોઈને લાગુ પડે તો બીમારી બાદ એનો ઈલાજ કરે અને પાછા આપણે શફાયાબ થઈ જાય અને સેહતમંદ અને તંદુરસ્ત થઈ જાય, તો એ જે ઘાટો હતો એ બદલાઈ ગયો, એની જગામાં સેહત આવી ગઈ. તો યા તો ઘાટો એને બદલાવાનો તરીકો છે, યા તો ઘાટો મુઅક્કત છે, અમુક સમય માટે છે. હદ તો એ છે કે મારા સગાવાળા પણ મારાથી ને ચાલ્યા જાય તો નુકસાન થયું કહેવાય કે ના કહેવાય? કહેવાય. પણ આ એ નુકસાન ઇસ્લામની નજરમાં હકીકી નુકસાન છે. આ નુકસાન કયું છે? આ મુઅક્કત નુકસાન છે. મરહૂમ મારી જિંદગીમાંથી કોઈનો થઈ જાય તો એને 1 વર્ષ યાદ કરું, 2 વર્ષ યાદ કરું, 10 વર્ષ યાદ કરું. એનો આયકો છે કે નથી? ક્યારે છે આયકો?
ક્યારે છે? જેમ વર્ષો વીતશે એમ આંખો પણ એનો હકીકી આંખો ક્યારે છે? જ્યારે મરી જશે. હું અને તમે ખબર ભેગા થઈ ગયા તો જેટલું દુઃખ હતું, જેટલા સગાવાળાથી મોહબ્બત હતી, 2, 10, 20, 40 મરવા સુધી અગર એનું ગમ રાખ્યું તો રાખ્યું, પણ ઈ ઘાટો પણ એનું પણ અંત છે, ઈ ખસારાનું પણ અંત છે. તો સવાલ એવું ઉભો થાય છે કે ખુદાએ અમે છે મુસલમાન, તારી નજરમાં હકીકી ઘાટો કોણ, કેને કહેવાય? હકીકી નુકસાન કેને કહેવાય? પરવરદિગારે આલમે કુરાન મજીદમાં દાખલો નામ દઈને આપ્યો છે કે મુસલમાન તું જાગી જા. દુનિયાના નાના મોટા નુકસાન તને જ્યારે ભોગવવા જોઈએ છે તો દિલમાં રંજ થાય છે, પણ તું ભૂલી જાય છે કે નુકસાન ઘાટાનો કોઈ નામુલ બદલ છે. પૈસા આવ્યા ગયા છે તો કાલે બની શકે પાછા પૈસા આવી જાય તો દાગ રૂજાઈ જશે. બીમાર થઈ ગયો, ઈલાજ કરાવીશ, સેહતમંદ થઈ ગયો તો દાગ રૂજાઈ જશે. કોઈ પોતાના અઝીઝ પોતાથી જુદો થઈ ગયો તો એનું પણ જિંદગી પર દુઃખ લાગશે, પણ જ્યારે તારું મોત આવશે ને ત્યારે એ ઘાટો ખતમ. એ પણ ખુદાએ તારી નજરમાં હકીકી નુકસાન કયો છે? તો અજીબ આયત છે કુરાન મજીદની. મને ને તમને ગફલતની નીંદમાંથી ઉઠાડવા માટે પરવરદિગારે આલમ ઇરશાદ ફરમાવે છે સૂરે ઝુમરની 15મી આયત, chapitre 39, verset 15. ઇરશાદ રબ્બુલ ઇઝ્ઝત થઈ રહ્યું છે, કહ્યું બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. કુલ, આ કેટલો મહત્વનો પેગામ હશે કે પરવરદિગારે આલમ આ આયતની અંદર, આ પેગામની અંદર પહેલે પોતાના રસૂલને કીધું કે તું કહી દે. એક સલાત પડી મોહમ્મદ વાલે મોહમ્મદ પર. અહીં મારા હબીબ તું આ લોકોને કહી દે, તારી કોમને આ પેગામ તું પહોંચાડી દે. કોઈ કહી દે ઇન્નલ ખાસિરીન. અહીં મારા હબીબ આ લોકોને કહી દે કે ખરેખર ખસારામાં જે છે ના, નુકસાનમાં જે છે ના, ખોટમાં જે છે ના, ઘાટામાં જે છે ના, પેરતમાં જે છે ની કોણ છે? કુલ ઇન્નલ ખાસિરીન અલ્લઝીન ખસરુ અનફુસહુમ વ અહલીહિમ યૌમલ કિયામah. કુરાનની નજરમાં, ખુદાની નજરમાં હકીકી નુકસાનમાં એ છે કે જે કયામતના દિવસે પોતાના નફ્સને જહન્નમ વાસિલ કરશે અને પોતાના ઘરવાળાઓને, આલો અયાલને, ઇર્દ ગિર્દમાં જેના રહેવાવાળા છે એ લોકોને પણ ઈ જહન્નમમાં લઈ જશે. ખુદાની નજરમાં હકીકી નુકસાન કયો છે? કયું? કયામતના દિવસે છે. ને કોણ લોકો હશે? કે અલ્લઝીન ખસરુ અનફુસહુમ, જે લોકોએ પોતાની કોઈ તરબિયત ન કરી, પોતાની કોઈ પણ જાતની કેળવણી ન કરી, અને એના અહલની, ચાહે ઘરવાળી હોય, ચાહે ઔલાદ હોય, સાસુ સસરા હોય, વેવાય વેલા હોય, સગા કુટુંબવાળા હોય, અગર કોઈ બંદો પોતાની નજાત નથી પામી શકતો અને સાથમાં બીજાને લઈ જાય છે તો ખુદા કહે છે આ અમારી નજરમાં હકીકી ઘાટામાં છે. અમારી નજરમાં સાચો નુકસાન આનો છે. ઓલા બધે તો નુકસાન જે હતા યા તો મોકત હતા અમુક સમય માટે, યા તો એ નુકસાન જે છે એ બદલાઈ શકતા હતા, પણ આ ખુદા કહે છે આ હકીકી નુકસાન છે. શા માટે આ હકીકી છે? એટલા માટે ખુદા ફૌરન બાત કહે છે અલા ઝાલિકા હુવલ ખુસરાનુલ મુબીન. અહીં મુસલમાનો જાગી જાઓ. શું આ ખુલ્લામાં ખુલ્લી નુકસાની નથી કે કયામતના દિવસે કોઈ બંદો, કોઈ ખુદાની પરસ્તિશ કરવા વાળો ન તો પોતાને બચાવી શકે જહન્નમથી ને, બલકે બીજાઓને પણ સાથે લેતો જાય. એક સલાત પડે મોહમ્મદ વાલે મોહમ્મદ પર. અને કુરાન એનો દાખલો આપ્યો છે કે કઈ રીતે ક્યારે ક્યારે બંદો પોતાના સાથે રહેવા વાળાઓને પણ ગુમરાહ કરી નાખે છે અને એ બધાને પોતાના સાથે લઈ જાય છે. અહીં પણ નુકસાન, આખિરતમાં પણ નુકસાન.
પરવરદિગાર આલમ જનાબે તો ન કહેવાય, ફિરૌનનો દાખલો આપે છે. સૂરે તાહાની 79 આયત છે, chapitre 20 verset 79. ارشاد رب العزة يقول بسم الله الرحمن الرحيم وأضل فرعون قومه وما هدى. أي લોકો આ ફિરૌન તમારા માટે દાખલો છે. ફિરૌને શું કર્યું? ફિરૌન એવો હતો કે એને પોતાની પૂરી કોમને ગુમરાહ કરી નાખી. وأضل فرعون قومه. એની જેટલી કોમ હતી ને બધાને આડે રસ્તે ફિરૌને ચડાવી દીધા. વમા હદા, અને કોઈને રાહ રાસ્ત પણ ન બતાવ્યો. એની ઉપરની આયત ઘરે જઈને વાંચો, ઘણું જાણવાનું મળશે. સૂરે તાહાની આ આયત જે પડી 79 નીચે 79. પણ એની પહેલીની આયતમાં ખુદા કહે છે કે અમે મૂસાને મોકલાવ્યા બિલબૈયિનાત, અમારી આયતો નિશાની લઈને. આ લોકો જે ફિરૌન પાસે બેસવા વાળા હતા, કોઈ ફિરૌન મૂસાનું ન સાંભળ્યું. જેમ જેમ ફિરૌન કહેતો હતો એમ માનતા ગયા. આ કોણ છે? આ દુનિયામાં પણ પોતાને બચાવ્યો અને બીજાઓને પણ સાથે લેતો ગયો. પછી ખુદાવંદે કરીમ આગળ વધે છે. એ જ ફિરૌનનો દાખલો. આ આયતો છે સૂરે હૂદની 97 અને 98 આયત, chapitre 11 verset 97 et 98. ખુદા એની અંદર આ ફિરૌનની હાલતને બયાન કરે છે. કહ્યું બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ ويقدم قومه يوم القيامة. ફિરૌન કોણ થા? શું થશે એનો હાલ? એની કોમના પહેલે celui qui va les précéder, પહેલે ઈ જશે જહન્નમમાં. فأوردهم النار. એની કોમને કયામતના દિવસે પહેલે પોતે જશે અને એના કરતૂતોના કારણે કોમને પણ ઈ ત્યાં ધકેલશે. ક્યાં? જહન્નમની આગમાં. અઝીઝાને મુહતરમ, મેં આજનું વિષય તૈયાર કર્યું છે ઘાટાનું, ખસારાનું, નુકસાનનું. ખુદાની નજરમાં હકીકી નુકસાન ઉઠાવવા વાળા કોણ છે? ન તો જે પોતાને બચાવે છે, ન પોતાના આલો અયાલને બચાવે છે. અઝીઝાને મુહતરમ, આપણો હાલ શું છે? આપણો હાલ એ છે કે આ મામલાને સાંભળીને ખાસ કરીને જે માવિત્રો છે, માવતરો છે, એમને જાગૃત થવાની જરૂર છે. આપણે ત્યાં માવતરોને, આપણે જે માવતરો છે એના પાસે શુઉર છે, અહેસાસ છે. માવતર છે એટલે એ અહેસાસ છે, જિમ્મેદારીનો અહેસાસ, જવાબદારીનો અહેસાસ. ક્યાં અમારી ઔલાદને અમને ભણાવવી જોઈએ. બધાને ખબર છે કે મારી જવાબદારી છે, હું માવતર છું તો ઔલાદને ભણાવું, એને સારા કપડા, એનો સારો ખોરાક જે છે, એ જેટલી માનતી વસ્તુ છે એ બધામાં હઝરતે મુસલમાનના માવતરોને ખબર છે કે આ અમારી જવાબદારી છે કે અમે અમારી ઔલાદને રાહ રાસ્ત ઉપર રાખવાની કોશિશ કરીએ. પણ કેવા? માતી અને દુનિયાવી વ્યવસ્થા, દુનિયાવી સગવડોની અંદર મને અહેસાસ છે, શૂર છે કે એના માટે સારામાં સારી સ્કૂલ ગોતું, એના માટે સારામાં સારા શિક્ષકો ગોતું, એના માટે જેના ભવિષ્ય માટે સારામાં સારું દેશ હોય ત્યાં મોકલું. તમે જોયું હારે દેશ પરદેશના કેટલા છે પડ્યા. આ અહેસાસ છે અને હોવો જોઈએ. પણ આ કેના માટે છે? દુનિયાવી મામલાત માટે હરેક માવતરને ખબર છે. અને હદ તો એ છે કે દુનિયાના વાકિયાત તમો અને આપણે સાંભળીએ છીએ કે આપણને ખબર પડે છે ને ઇન્શાઅલ્લાહ આપણે જેવા નહીં હોય કોઈ, ખુદાવંદે કરીમ જેની પણ જિંદગીમાં આવા મુશ્કેલાતો એને દૂર કરે. કેવી મુશ્કેલાત? ઘણા ખરા ના ઘરમાં ફાકાઓ હોય છે. જઈને બાપને જઈને પૂછો તો એ બાપ એમના ચહેરાને અને ગરદનને ઝુકાવીને જ્યારે ઘરમાં કરે છે તો શર્મિંદા હોય છે, ખુદ પોતાથી ને શરમાતો હોય છે, આંખોમાં આંખ નથી મળાવી શકતો. કોમની અંદર એને વાતનો અફસોસ હોય છે કે મારા પાસે એટલી પણ તાકાત નથી કે હું મારી ઔલાદને સરખી રીતે નભાળી શકું. આ ઇન્સાનની ફિતરત છે કે એના આનો અયાલ છે ને એને સારી રીતે જીવાડે. પણ કઈ હદ સુધી? દુનિયાવી મામલાતમાં આપણે જાગી ગયા છે. દુનિયાવી મામલાતની અંદર આપણે બાશઉર છે ને અહેસાસ છે
સવાલ એ છે કે રૂહાની જિંદગી જે છે, માનવી જિંદગી જે છે, મઝહબી અને દીની જે જિંદગી છે, એના માટે હું કેટલો જાગૃત છું. ખુદાએ કહી દીધું છે કે નુકસાન એ નથી ભાઈ કે તને ક્યારે ક્યારે એમ થાય કે તારા દીકરાને ડિપ્લોમ ના મળે ને તો તું આખી આખી રાત નિંદરને હરામ કરી નાખ. આ તો દુનિયાથી જઈશ તો આ ગમ પણ ખલાસ, આ ખસારો કઈ નથી, ખલાસ થઈ જવાનો છે. પણ નહીં, મને એ જ વ્યાધિ છે. મને હકીકી ખુદાની નજરમાં ઘાટો અને નુકસાન શું છે એના તરફ મેં ધ્યાન નથી ખેંચ્યું. મને દુનિયાવી મામલામાં ખબર છે કે ફાયદો કેને કહેવાય અને નુકસાન કેને કહેવાય. અને તમે જુઓ, દાખલો આપણા સામે છે, આપણી કોમમાં નહીં તો બીજી કોમમાં હશે, આપણે વધારે લાગુ પડે. હવે મદ્રસાનો દાખલો લ્યો, ઇન્શાઅલ્લાહ એવું કઈ નથી. આ બધું જેટલું પડું છું બેવો પ્રેમનીર કે ગેરીર માટે ને એકાદ એવા કઈક દાખલા હોય તો કઈ વાંધો નહીં. હકીકત અગર હશે તો એ સ્વીકારવાની. આજકાલ બરફનો મોસમ ચાલે છે. સ્કૂલમાંથી ને કાગળ આવે કે ક્લાસ નેશ છે, બચ્ચાને 20 દિવસ 21 દિવસ 2 અઠવાડિયા 3 અઠવાડિયા ક્યાંક મોકલાવાનો છે. આલ્પકોર ને સ્વિસ કોર એ મફત ના હોય, પૈસા ભરવાના હોય. પૈસા ભરીને કે મારા દીકરા યા દીકરીને કેમ ખબર પડશે કે બરફ એટલે શું? ક્લાસ તો નેશમાં મારી ઔલાદ નહીં જાય તો પાછાટ રહી જશે, ઘાટો લેખાશે. પૈસા ભરીને મોકલાવું જોઈએ, કઈ વાંધો નથી. પણ એ જ ઔલાદને 3 અઠવાડિયા સુધી મદ્રેસામાં લાવી હોય તો કારફૂર આડું આવે, લેક્લેર આડું આવે, ખબર નથી બાજુમાં કઈ છે, ફ્રાપરી આડી આવે, અહીંયા લીડર પ્રાઇસ આડી આવે, આગળ છે તો લીડર આડી આવે. એ બધી વસ્તુઓ આડી આવે. કેમ? કારણ કે મને એમ છે કે નુકસાન જે છે અહીંયા જ છે. ખુદા કહે છે મુસલમાન હકીકી નુકસાન એ છે કે તું પોતાને ન બચાવે છે ને તારા હારો અયાલને. અને આ મામલામાં અહીંયા બહાનું પડશે. શું કરું, ક્યાંથી ક્યાં મજલીસો લઈ જવી જોઈએ? દેખાય છે કે એમ થશે કે ક્યાં, કઈ વાંધો નહીં, સાંભળતા જાવ. એક સલાત પડે મોહમ્મદ વાલે મોહમ્મદ પર. અહીંયા એક દેખાય છે, નવા પહેરેલા હોય એને દિલની વાત કરે, ભાઈ ઔલાદ કરો. હવે તો પહેરી ગયા, તમને નથી ખબર ઔલાદની કેટલી મીઠાશ છે ને કેટલું સુકૂન છે એમાં. તો પૈસાની વાત નથી કરતા. આજકાલ જરા બધી મોલવી ટાઈપના છે. એ પૈસાનો કઈ ખુદા ઉપર પૂરતો ભરોસો છે. કારણ કે ઓલા એ છે જેને પૈસા ને ધાંધ્યા હોય કે આને કેમ પાડશો ને કેમ મોટું કરશો, એ અલગ છે. આવડા મોલવી ટાઈપના હોય એ સીધી આયતો ને હદીસ કાઢે છે. આ લોકો શું કે છે, હા ઔલાદ તો પેદા કરી લે પણ c'est une responsabilité, કેટલી મોટી જવાબદારી છે ઔલાદને પાળવી અને પરવરિશ. હા બેશક. صادق آل محمد امام جعفر الصادق علیہ السلام કેટલી વાર આ હદીસને મેં તમારી સમક્ષ દોરાવેલી છે. છતાં ઇમામે કહ્યું કે અકબરુ સવાલ યુસઅલુ બિલ અબ્દ યૌમ અલ કિયામah અનિલ અમાના. મોટામાં મોટો સવાલ કયામતના દિવસે બંદાથી જે પૂછવામાં આવશે, યાની કે અઘરામાં અઘરો યા મુશ્કેલ તરીન સવાલ હશે, બંદાથી પૂછવામાં આવશે અમાનતના બારામાં છે. જ્યારે સાહેબે પૂછી કઈ અમાનતની વાત, તો છઠ્ઠાને કીધું ઔલાદ. તો અઝલાન મુહતરમ, ખુદાની નજરમાં હકીકી ઘાટા અને નુકસાનમાં કોણ છે? જે પોતાને ન બચાવે છે, ન આલો અયાલ માટે કોશિશો કરે છે. તમે જુઓ કઈ હદ સુધી આપણે નુકસાનને કઈ રીતે પારખે છે. ક્યારે મેં તપાસ્યું કે આ માહોલમાં આપણે જેવો માહોલ છે એના સામે બીજો માહોલ રાખવો જોશે, વરના હું મારી ઔલાદ અને મારા સંતાન અથવા તો નસલનો જવાબદાર હું બની જઈશ. 666 કોક બોલ સમજ બિસ્મિલ્લાહ. 666મી આયત કુરાનનું. યા અલ્લાહ, 15 વર્ષ થયા આ તો યાદ. 555 સિગરેટ બધાને યાદ છે. હા નહીં સવારના ઉઠવા માટે હતી 110, 18, 110
અને સુવા માટે 18-11. ઠીક. 666 શું છે? સૂરે તહરીમ કુરાન મજીદ નો 66મો સૂરો, આયત નિશાન 6. હું પઢીશ તો તમે સાથે પૂરી કરજો ઇન્શાઅલ્લાહ. ખુદા કહે છે બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, યા અય્યુહલ્લઝીના આમનુ qu અનફુસકુમ વ અહલીકુમ નારા. ઈમાન લાવવાવાળાઓ, ખુદ પોતાને જહન્નમની આગથી બચાવો અને પોતાના અહેલો અયાનને, સગાવાળાઓને, કુટુંબવાળાઓને. અને બાકીની આયત અંત સુધી. શા માટે પરવરદિગારે આલમે આટલો ભાર આ અહલ ઉપર રાખ્યો છે? અને મેં ઇસ્તિસ્ના છે, વળી કોઈ એમ લાગે કે મારી તો મેં ઔલાદ નથી, તું બચી જઈશ. ખુદા આદિલ છે. તારા કરેલા અમલ એનો જવાબ દેવો જોશે, અને ઓના કરેલા અમલ ઈ પણ તારા નામાય અમલમાં લખાશે. અગર સારી વસ્તુ શીખાડેલી હશે તો એ બધું લખાશે, અને ન ખપતીની વસ્તુ માટે તે વધારે ભાર આપ્યો હશે તો એ લખાશે. તો આજની મારી ખ્યાતિ શું છે? ઘાટું મારું બચ્ચું બહુ અલાહેદા ના થઈ જાય. એટલે આજે લમોજ છે, ઘરની અંદર ધાંધિયા હશે, બચ્ચાઓ આવીને રાડું પાડે કે પપ્પા મને ફોન ખપે જ છે. એ જ આવે, કેટલા બહાના જ આવે ઔલાદ ઘરમાં. હું મારી દોસ્તાર સાથે યા મારા દોસ્તારો સાથે હું સાવ હકારો થઈ જાઉં છું. બધા પાસે ફોન હોય છે, મારા એકલી પાસે ફોન નથી હોતો. મુસલમાન ને ક્યારે વિચાર કર્યો એમને ફોન ના દેજો, તમે તમારી મરજી. એ ઔલાદને મેં અગર એ નાની વયમાં ફોન આપી દીધો, ક્યારે તપાઈશું કેને ફોન કરે છે, કેના ફોન આવે છે, કેને લખે છે, કોણ એને લખે છે, ફોન થી શું કરે છે, શું નથી કરતા, કઈ નહીં. જેમ દુનિયા ચાલે છે, જેમ મારા હિસાબથી ને નુકસાન અને ફાયદો છે દુનિયા પ્રમાણમાં, હું એને પણ ફાયદો. નવા નીકળ્યા છે બધી મને ખબર છે. નવા ફોન ક્યાં છે આજકાલના? તમે બોલો, મને તો ખબર છે, તમને ખબર છે, તમારા કરતા મને વધારે ખબર છે. તમે બોલો, ક્યાં નીકળ્યા છે આજકાલ ફોન? આઈફોન 6 છે ને, અને ગેલેક્સી, સેમસંગ, બધું જેટલું છે એ વાપરવાની કાંઈ મનાઈ નથી. સવાલ એ ઉભો થાય છે કે હું નુકસાન કેને સમજુ છું ને ફાયદો કેને સમજુ છું. આયા મારી જિંદગીમાં ક્યારે એવું થાય છે, ખાસ કરીને માવિત્ર તરીકે અને માવતર તરીકે, મેં ક્યારે વિચાર કર્યો છે કે અહીં જે છે હું એના પાછળ જ દોડું છું કે મારું બચ્ચું ડાક્ટર થાય, મારું બચ્ચું વકીલ થાય, મારું બચ્ચું એક્સપર્ટ કોતાબલ થાય. મેં ક્યારે એ વિચાર કર્યો કે માતી વસ્તુઓ તો મેં એને આપી દીધી, યા મને અહેસાસ હતો, પણ દીનના મામલામાં મેં એને કેટલું આપ્યું? ખુદા કહે છે હકીકી નુકસાનમાં આ લોકો હશે જે પોતે પણ ઊંધે મૂંધ અને આ લોયાલને પણ આ લોકો લઈ જશે. શા માટે? કારણ કે આ લોકોને એમ છે કે ઘાટો જે છે એ અહીંયાનો છે. ખુદા કહે છે અમારી નજરમાં ઇન્નલ ખાસિરીન અલ્લઝીના ખસરુ અનફુસહુમ વ અહલિહિમ યૌમલ કિયામah. કયામતના દિવસે જે છે ને ઈ હકીકી ઘાટો છે. અઝીઝાન મુહતરમ, અને હમણાં થોડી કંઈક વકાસ આવે છે ને, આ અઠવાડિયે આવે છે, ત્યારે આપણે વિચાર કરીએ કે માવિત્ર તરીકે કઈ રીતે મને મારી ઔલાદની કેળવણી કરવાની છે. કયામતના દિવસે ખુદાએ મને બતાવી દીધું કે આ મોટામાં મોટું નુકસાન થશે અગર તે તારી નસલ, વંશ, તારી ઔલાદનો તે ખ્યાલ ન કર્યો. અઝીઝાન મુહતરમ, ખુદાની નજરમાં કામયાબી એમાં જ છે કે જેનું મૂળ જે છે પુખ્તા હોય અને પાકો પાકીઝા હોય. એક દાખલો આપું છું. મરહૂમ આયતુલ્લાહ સૈયદ મોહમ્મદ અલ-કુમ્મી આ વાકયાને નકલ કરે છે. આગળ કહે છે કે એક શહેરની અંદર એક નૌજવાન રહેતો હતો. એમનું કેવું છે કે અમારા પડોશમાં જ નાનપણનો મારો એક દોસ્ત બિરાદર હતો, જાને જીગર દોસ્ત. અમે સાથે મોટા થયા હતા. ફ્રેન્ચીમાં કહે ને કે ઓના joué au billes ensemble. બીને શું કહેવાય આપણી બાની ભાષા? કનેથી અમે સાથે રહ્યા છે. નાનપણનો દોસ્ત. પણ મારા દોસ્તમાં એક ખરાબી,
પહેલા નંબરનો નાસ્તિક. ન નમાઝ, ન રોઝા, ન ખુદામાં માને. અને હદ તો એ કે જેટલા ભેગા થઈ બધાને આડે રસ્તે ચડાવે. બધાને કે ખુદામાં રાખ્યું શું છે, નમાઝમાં ફાયદો શું છે, રોઝામાં એક લેખે બધાને ખુદા છે ને ઇસ્લામથી દૂર. આમ મુસલમાન પણ નાસ્તિક. તો એ દોસ્ત કહે છે કે જિંદગીના સંજોગ એવા બન્યા કે અમારાથી દૂર થઈ ગયો. બરાબર 10 વર્ષ પછી ફરીવાર અમારી મુલાકાત થઈ. મારા ઘરે આવ્યો અને હજી તો સલામો દુઆ શરૂ કરેલી હતી કે નમાઝનો સમય થયો. એ નમાઝના સમય થવા સાથે જ એણે મારા પાસે વઝુની ઇજાઝત માંગીને વઝુ કર્યો, અઝાન આપી અને નમાઝની ઇજાઝત લેવા બાદ નમાઝ પડવા લાગ્યો. હું અચંબ પામી ગયો કે આ એ જ છે 10 વર્ષ મોર જેને નમાઝથી ને નફરત, રોઝાથી નફરત, ખુદાથી નફરત, આની જિંદગીમાં આટલો પલટો આવી કેમ ગયો? તો આગળ કહે છે કે દોસ્તે પોતાના નાનપણના નાસ્તિક દોસ્તને પૂછ્યું કે ભાઈ આ નમાઝ ને બધું આવ્યું ક્યાંથી, આટલો ફેરફાર કેમ થયો? તો નાસ્તિક દોસ્તે કહ્યું કે હે મારા બિરાદર દોસ્ત, આજે જિંદગીમાં હું એવા મકામ ઉપર આવીને પહોંચી ગયો છું કે મેં ફેસલો કરી લીધો છે, જિંદગીમાં નિર્ણય લઈ લીધો છે, ઈરાદો કરી લીધો છે કે જિંદગી મને વિતાવી છે તો એ દીન અને ઈમાનની સાથે જ, એના વગર મને જિંદગી નથી વિતાવી. એ ક્યાંથી આવ્યું? આ ફેસલો શા માટે તને કરવો પડ્યો? કયું? જિંદગીનો અનુભવ, જિંદગીનો તજરેબો. કયો? બધી જાતના તજરેબા જિંદગીની અંદર અનુભવ મળે. કયું? ક્યાંથી અનુભવ મળ્યો? કયું? શાદી કરવાથી. વિષય ના ભૂલાય. ખુદાએ કહ્યું હકીકી નુકસાન ઉઠાવવા વાળા કોણ છે? જે પોતે પણ ત્યાં પોતાને ધકેલી દેશે અને આનો યાલને પણ ધકેલી દેશે. આ છે હકીકી નુકસાન ઉઠાવવા વાળા. કઈ મેં શાદી કરી તો એવી દુખ્તરનો ઇંતખાબ કર્યો કે જે થોડી ઘણી દીનદાર હતી. એની ઓળખાણ કરી અને શાદીનો મોકો આવ્યો. તો એ કહ્યું હું શાદી નહીં કરું અક્દ વગર, એટલે નિકાહ વગર. તો આ તો પહેલેથી મારા જેવો છે, અક્દની શું જરૂર હોય? શાદી તો એ જ હોય કે બે માણસ એકબીજાથી મોહબ્બત કરે, એકબીજાની સમજાવટની અંદર કબૂલ હોય એકબીજાને, આપણે ફ્રેન્ચ ઇંગ્લિશમાં કે અન્ડરસ્ટેન્ડિંગ હોય, એકબીજાને સમજતા હોય અને એકબીજા સાથે રહેવા માટે રઝામંદ હોય. તો આ અક્દને બધે શું જરૂર મોલવીઓને બોલાવવા? હું તારાથી મોહબ્બત કરું ને તું મારાથી મોહબ્બત કર ને સાથે રહીએ બસ. મુસલમાન હતા તો કોમના બોલે ના સાંભળવા જોઈએ તો અક્દે પડાવ્યા. કયું? પછી શું થયું? તો કયું આ મારી ઘરવાળી જયારે ઘરમાં આવેલી તો શરૂમાં નમાઝ તો પડતી હતી, પણ હું હરોજ એના કાન ભરાવતો. જેવો હું હતો એવો એને બનાવવાની કોશિશ કરેલી. આહિસ્તા એ મારા જાળમાં ફસાતી ગઈ. એવી જગાએ હું એને લઈ જાતો કે જ્યાં ઇસ્લામે જવાની મના કરેલી છે, જે બેશરમીઓની જગા છે, જ્યાં નાચવાનું અને લહેવો લાભની જગાઓ છે, ત્યાં હું એને લેતો ગયો. હાથે આવી ગઈ કે જે દિવસે મને સુસ્તી થતી હતી એ મને ખેંચતી હતી કે આપણે ત્યાં જાય. એક દિવસ આવ્યો એ મારા સામે આવીને ઊભી રહી અને કહ્યું આપણી ભાષામાં કહ્યું કે હવે નથી રમતા. ભાઈ આટલા વર્ષ સાથે રહ્યા તો કે મારી ઘરવાળીએ મને ઓલી શાદીની પહેલી રાત યા પહેલી દિવસનો જુમલો યાદ દેવરાવ્યો અને કહ્યું તમને યાદ છે તમે કહ્યું હતું કે અક્દ નથી કરવા, શાદી અથવા તો બે માણસનું સાથે રહેવું એ વસ્તુનું નામ છે કે જ્યારે એકબીજાથી ને રાજી હોય તો એ કાફી છે. તો આજે તમે જાણી લો કે હવે હું રાજી નથી, તમે તમારા રસ્તે ને હું મારા રસ્તે. ત્યાર પછી શું થયું?
હું તો મારા રસ્તે રહી ગયો, પણ એ રસ્તે ગઈ કે જે જગા ઉપર હું એને લઈ જતો હતો ત્યાંના જેવા મારા દોસ્તાર હતા, એ દોસ્તારોમાંના એક દોસ્તારની આ મારી ઘરવાળીથી મેં મુલાકાત કરાવેલી હતી. મને મૂકીને હવે એ ત્યાં એના સાથે રહેવા આવી ગઈ. ભાઈ દીનદાર ઓરત હતી, ઘરમાં જયારે આવી હતી, પણ માહોલ ઘરની અંદર એવો રાખ્યો કે દીનદાર ઓરત જે છે એ નાસ્તિક થઈને ઘરેથી નીકળી. એ તો હાઈલી ગઈ. ત્યારે મને જિંદગીમાં સબક મળ્યો કે જે રિશ્તાનો મજબૂત પાયો ન હોય, કાયદા એને કહેવાય કાયદાતુલ ઈમાન, જે રિશ્તામાં દીન અને મઝહબનો પાયો મજબૂત નથી હોતો, એ જિંદગીમાં ક્યારે રિશ્તો ટકતો નથી, નુકસાન ખસારા જ ભોગવવાનો છે. નમાઝ પડતો ક્યાંથી થઈ ગયો? એ શાદી છે. એક ને પહેલી જયારે ગઈ, અમુક વર્ષ બાદ મેં બીજી શાદી કરેલી, અને હવે જિંદગીમાં સમજી ગયો હતો કે આ પહેલે જે કર્યું એ બરાબર ન હતું. એટલા માટે શાદી કરતી વેળા મેં શરત મૂકી એ ઓરત સાથે કે જે મારા ઘરમાં આવવા વાળી હતી. મહેરમાં આપણે થાય એમ છે, મહેરમાં મેં શરત મૂકી કે મહેર તારો હક છે, પણ તારા સાથે શાદી કરવા માટે મારી શરતો છે. પહેલી શરત એ છે કે જ્યારે તું મારા ઘરમાં આવીશ તો એક નમાઝ તારી કઝા નહીં થાય. શોરે કીધું આવવા મારી ઓરત, અને રોજાનો જ્યારે સમય આવે તો એક રોજું નહીં જાય. હવે મારા દોસ્ત, એ જ્યારથી એ ઓરત મારા ઘરમાં આવેલી છે, ન એની ક્યારે નમાઝ ગઈ છે, ન મારી ક્યારે ગઈ છે. જ્યારે પણ રમઝાન મુબારક આવ્યો છે ક્યારે ન મારો રોજો ગયો છે, ન એનો ગયો છે. અને કુરાન મજીદની તિલાવત હર સુબહની નમાઝ બાદ અમારા ઘરમાં હર રોજ થાય છે. સવાલ, આ માહોલ પલટો કેમ ફર્યો? એક જ કારણ કે અગર મારા સાંજે આસપાસમાં એવી હવાઓ ફરે છે કે જે હવાયા જે માહોલથી ને હું યા મારી ઔલાદ બગડી શકે એમ છે, યા એની અંદર ખોટ આવી શકે એમ છે, તો સામે મને એવો માહોલ બનાવવાનો છે મારા માટે અને મારી નસલ અને ઔલાદ માટે કે એ બગાડો જે છે એ બગાડાનો અસર ન થાય. જ્યાં દીન હશે, મઝહબ હશે, અને આ ઔલાદની કેળવણીમાં ફાયદો ફક્ત ઓલો કયામતનો યા નુકસાન ફક્ત યૌમુલ કયામત અહીંયા પર છે. મેં ઘણા ખરાએ તો જોયું હશે, મારા તો હજી આ 17-18 એટલે હજી વારો નથી આવ્યો. કોક ફેરે આવે છે, જેની જરાક મોટી ઔલાદ છે એને પૂછો જઈને કે અગર સહી કેળવણી ન કરી તો એ જ ઔલાદ ક્યારે ક્યારે મા બાપ સામે આવીને ઊભી રહીને ચેલેન્જ કરે છે કે તમને શું? ન કેળવણીનું નુકસાન અહીં પણ ભોગવવો જોશે, ન તરબિયતનું નુકસાન અહીં પણ સામનો કરવો જોશે, અને ત્યાં પણ એનો સામનો મુમકિન છે. એ જ ઔલાદ જેની કેળવણી કરવામાં આવેલી હશે, જેને દીન મઝહબની સલાહ દેવામાં આવેલી હશે, તો એ થોડું સબર કરી લેશે કે દીને આ પ્રમાણે શીખવાડ્યું છે મા બાપ સાથે વર્તવાનું. કેળવણી દીનની અંદર અહીં પણ ફાયદો અને ત્યાં પણ ફાયદો. એટલા માટે ખુદાએ કહ્યું, કોલ કહી દે ઇન્નલ ખાસિરીન અલ્લઝીના ખસરુ અનફુસહુમ વ અહલીહિમ યૌમલ કિયામah. કહી દે આ લોકોને કે નુકસાન તમે જ્યારે દુનિયાના તમારા નુકસાનનો હિસાબ કિતાબ છે ને એ નથી. અમારી કુરાનની નજરમાં નુકસાન એ છે કે જ્યારે તમે પોતે અથવા તો તમારા આલો યાલને જ્યારે તમે જ્યાં નથી જવાનું ત્યાં એને લાયક બનાવી દેશો તો તમે હકીકી નુકસાન અને ઘાટામાં છો. કરબલાએ શું આપણને આ સબક ના આપ્યો? ડગલે અને પગલે કરબલાએ આ સબક આપ્યો છે કે અહલે બેત અલૈહિસ્સલામનો ઘરનો માહોલ હતો, એવો માહોલ હતો. મેં એક મજલિસમાં થોડી વાર દિવસ પહેલા પડ્યું હતું, યાદ છે ને,
કે સવારના 8 વાગે પરીક્ષા હોય તો 7 વાગ્યામાં બચ્ચાને ઉઠાડી લઉં કે જલ્દી ઉઠીને નાસ્તો જલ્દી કરી લેજે, રિવિઝન કરવા આજે તારી એક્ઝામ છે. ને એ જ બાળકને સુબોની નમાઝ માટે મને ઉઠાડવું હોય તો મને એમ બિચારો થાક્યો હશે, બિચારી થાકી ગઈ છે, સ્કૂલમાં આટલું ભણે છે તો થાકી જાય ને. અઝીઝો, આ વસ્તુઓ હમણાં આદિ લાગે છે, સામાન્ય લાગે છે, સિપાખા બહુ આસાન લાગે છે, પણ એનો નિવેડો બાદમાં ભોગવવો પડશે. અને ઘણા ખરાને ખબર હશે કે આ નાની નાની વસ્તુઓનો જેને ખ્યાલ નથી રાખ્યો એને ખબર છે આજે એની ઔલાદનો શું હાલ છે. એને ખુશી, નુકસાન, ફાયદો બસ દુનિયાની મામલામાં એને શુરૂ હતો કે મારી ઔલાદને મને ભણાવવા જોઈએ તો ભણાવ્યા, મારી ઔલાદની કમાણી સારી હોય જોઈએ કરાવ્યા, મારી ઔલાદ સારી શાદી થવી જોઈએ, એ બધું શોર કરી લીધો. હકીકી નુકસાનથી ને જયારે હું લાપરવાહ થઈ ગયો તો ખુદાએ કહી દીધું યાદ રાખજો આ નુકસાન કાંઈ નથી, આ બધું નુકસાન અહીંયા જ ખતમ થઈ જશે, આ ફાયદો ખતમ થઈ જશે. કરબલાની અંદર જો જેવા મા બાપ છે એવી જ ઔલાદ નીવડે છે, જેવા માહોલમાં પરવરિશ પામે છે એવો જ માહોલનો અંત બંનેને મળે છે. કેના મસાયબ પડવું જાય છે, જેની જિંદગીમાં જેના મસાયબ એક જેવા છે ને એ બયાન કરું, જેનાથી આપણો સબક પણ તાજો થઈ જાય કે આ લોકો કેટલો ઉમદા ફાયદો લઈને દુનિયાથી ગઈને આપણા માટે નમૂનો થઈને ગયા. કોને નથી ખબર કે જયારે હુસૈનના એક ચહીતા ભાઈ કુફાની અંદર ગયા છે, જનાબે મુસ્લિમ ઇબ્ન અકીલ, તો તારીખથી આપણે સાંભળીએ છીએ કે જ્યારે મુસ્લિમ પાસે આખરી વસિયતનો સવાલ આવ્યો છે તો જનાબે મુસ્લિમે એ જ કહ્યું હતું કે હે લોકો, મને આખરી સમયે 2 રકાત નમાઝ પડવાની ઇજાઝત આપી દો. અરે અઝીઝો, જેનો બાપ આ પ્રમાણે મોતના સમયે એના ખુદાને યાદ કરી લે, અરે એની ઔલાદમાં શું આવા ગુણો ન આવે? હા, આવશે જરૂર. ક્યારે આવશે? જ્યારે 1 સાલ બાદ એ જ મુસ્લિમના 2 નાના નાના ફરઝંદ અરે કૈદમાંથી ફરાર થઈને જયારે નીકળ્યા છે અને હારિસ મરહૂમનો જુલ્મનો જયારે સામનો કરવો પડ્યો છે તો આ બંને નાના નાના લાલે મલઉનથી એ જ કહ્યું હતું, એ હારિસ, અમોને 2 રકાત નમાઝ અદા કરવાની ઇજાઝત આપી દે. અરે આ વસિયત સાથે એક મોટા ભાઈને જયારે સવાલ કરવામાં આવ્યો તો હું કેને પહેલે કતલ કરું, તો મોટા ભાઈએ કહ્યું હતું, કહ્યું એ હારિસ, તું પહેલે મને શહીદ કર. કહ્યું શા માટે? કહ્યું જ્યારે મદીનાથી નીકળ્યા હતા ના, અરે માએ મને બાજુમાં બોલાવીને કહ્યું હતું, કહ્યું બેટા, અરે તું મોટો ભાઈ છો, નાના ભાઈનો ખ્યાલ રાખજે. અરે એ ઝાલિમ, તું પહેલે મારા સરને કલમ કર, વરના હું મારી માને શું જવાબ આપીશ. અલા લઅનતુલ્લાહ અલ-કૌમિ ઝાલિમીન وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون إنا لله وإنا إليه راجعون رضا بقضائه وتسليما لأمره.